આજરોજ દાહોદ કલેક્ટર ઓફિસ ખાતે અમેરિકા ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારત દેશના ખેડૂતો જેઓ કપાસ તેમજ વિવિધ પ્રકારના પાકો પકવી કાચા માલનું ઉત્પાદન મેળવી રહ્યા છે તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય આવનારા દિવસોમાં જોખમમાં મૂકવામાં આવ્યું છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। જો અમેરિકા કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે। ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રી ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે। અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે। જો આ ટ્રેડ ડીલ આવનારા દિવસોમાં રદ નહીં થાય તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે સંભવિત નુકસાન અંગે જનતાને તમામ વિસ્તારોમાં જઈ માહિતગાર કરશે। દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો અને આંદોલનો કરશે। દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈ પણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે। ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂતાઈથી આવનારા દિવસોમાં લડત લડવામાં આવશે। જે બાબતે આજરોજ દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ રદ કરવા આવેદનપત્ર રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આપવામાં આવ્યું છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।